કુંડિનપુરના રાજા ભીષ્મક એને 5 દીકરા છે અને એક દીકરી છે. રૂકમી, રૂકમબાહુ, રૂકમકેશો, રૂકમબાલી એમ કરીને 5 ભાઈઓ છે. રૂકમરત્ન આમ કરીને 5 દીકરા છે અને એક દીકરી છે रुक्मिणी. शब्द पे ध्यान देना. रुक्मिणी संस्कृत में शब्द है रुक्मिणी. એટલે રૂક્ષ્મણી રૂક્ષ્મણી એ થોડુંક અપભ્રંશ કહેવાય. साचो शब्द है रुक्मिणी. रुक्मिणी का अर्थ क्या होता है? जो रुक्ममयी है. रुक्म याने सुवर्ण और सुवर्ण याने लक्ष्मी श्री. तो जो साक्षात लक्ष्मी अवतार है ऐसी रुक्मिणी. रुक्मिणीजी 16 વર્ષના થયા ત્યારથી પિતાના રાજમહેલમાં રાજભવનમાં બેસવાનું ચાલુ કરે છે. આમ રાજમહેલમાં રાજસભા જ્યારે ભરાતી હોય ત્યારે યુવરાજ હોય એ બેસે, રાજકુમારો બેસે. પણ આપણી સામાજિક પરંપરામાં, રાજ પરંપરામાં રાજરાણી હોય કે રાજકુમારી હોય એ સામાન્ય રીતે રાજકીય સભામાં ન બેસે, રાજમાતા બેસે. પણ રાજરાણી અને રાજકુમારી સામાન્ય રીતે રાજકીય સભામાં ન બેસે. પણ રૂકમણીજી બેસતા, એને રસ પડતો. 16 વર્ષની ઉંમરથી રાજકીય સભામાં બેસવાનું ચાલુ કરે છે અને જુએ અલગ અલગ રાજ્યોથી, અલગ અલગ રાજ્યોના મંત્રીઓ આવે, ડેલિગેશન આવે, પ્રતિનિધિઓ આવે અને પિતાજી સાથે એટલે રાજા સાથે ચર્ચા થતી હોય તો વાતોમાં ઘણી વાતો નીકળે. પણ એક વસ્તુ દરેક વ્યક્તિ, દરેક અતિથિ આવતો એ બોલતો. અને શું? તો કે દ્વારિકાધીશનું જે સમગ્ર આર્યવર્તમાં જે વર્ચસ્વ વધી રહ્યું છે અને દ્વારિકાધીશના જે ગુણો છે એનું વર્ણન અચૂક લોકો આવીને કરતા. સારું કામ કરો ને તો એના પડઘા ક્યાંય સુધી પહોંચતા હોય. આપણે હાજર ન હોઈએ એ સભામાં એ લોકો આપણા વિશે સારું બોલે. આપણે હાજર હોઈએ ત્યાં તો બધાય સારું બોલે, પણ આપણે જ્યાં હાજર ન હોય એ જગ્યાએ આપણા વિશે સારું બોલાતું હોય એને પ્રભાવ કહેવાય. તો જે પણ આવતા એ શ્રી કૃષ્ણના ગુણોના વખાણ કરતા ને ગુણ સાંભળીને રૂકમણીજીના મનમાં શ્રી કૃષ્ણ માટે પ્રેમ ઉદ્ભવે છે. જોયા નથી હજી સુધી. ફોટોનો જમાનો હતો નહીં કે ભલે મળ્યા ન હોય પણ ફોટો જોયો હોય तो मिले नहीं है अभी तक, लेकिन सिर्फ बखान सुन के प्रभु के गुणों का श्रवण करते करते रुक्मणी जी के मन में प्रभु के लिए प्रेम उद्भव होता है અને મનોમન નક્કી કરે છે કે પરણું તો દ્વારકાધીશ ને પરણું, બીજા કોઈને ન પરણું, પરણું તો દ્વારકાધીશ ને પરણું. પણ એમાં એક સમસ્યા છે. प्रेम संबंध कभी समस्याओं से रहित नहीं हो सकता. रुक्मणी जी नो जे भाई छे रुक्मी ए श्री कृष्ण नो शत्रु छे. शुं काम? कारण के जेनो भाई छे ने रुक्मी ई दुर्योधन, शिशुपाल, जरासंध आ बधानो भाईबंध छे. ई बधायनो भाईबंध छे. अब ई एनो मित्र होय तो स्वाभाविक रीते श्री कृष्ण साथे एने वेर होय ज. दोस्त का दुश्मन अपना दुश्मन. तो अहींया बेन एवुं नक्की करीने बेठा छे के परणुं तो श्री कृष्ण ने परणुं अने भाई गमे एनी हारे परणावुं पण कृष्ण हारे तो गमे एनी हारे परणावुं, श्री कृष्ण साथे न परणावुं. અને એના ભાઈએ રૂકમણીજીની સગાઈ
રાતોરાત ગોઠવી દીધી છેદી રાજ્યના યુવરાજ એવા શિશુપાલ સાથે. શિશુપાલની કથા જાણી છે ને, 99 ગાળો બોલ્યો, ભગવાને સાંભળી. સ્વામી બોયલી નથી કે અહીંયાથી સકેડું સૂઈટું નથી. એક મર્યાદા હોય, સુનने की भी कितना सुनेंगे, फिर आता है सुदर्शन सीधा. તો ઈ શિશુપાલ સાથે રૂકમણીજીના સગપણ નક્કી થાય છે. હવે તમને સમજાણું શિશુપાલ ગાળું હું કામ દેતો હતો? સમજાણું, જેની યારે સગાઈ થઈ હોય એને કોક ભગાડી જાય તો ખીજ કેવી રહી હોય મનમાં? તમારી સગાઈ કોઈ સ્ત્રી સાથે નક્કી થઈ હોય અને એને કોઈ પુરુષ ભગાડી જાય તો તમને એ પુરુષ સામે ખીજ કેટલી ચડે? તો શિશુપાલ જે ગાળું બોલ્યો હતો ને, એનું મૂળ કારણ એ હે, એ મૂળ કારણ આ છે. એટલે દાજ હતી એટલી. શિશુપાલાને સગાઈ નક્કી થઈ અને રૂકમણીજીને દાસ દાસીઓના ઘેરાબંધીમાં, નજર કેદમાં રૂકમી એનો ભાઈ ગોઠવી દે છે. કારણ કે એને ખબર છે કે આના મનમાં શ્રી કૃષ્ણ માટે પ્રેમ છે. એટલે દાસ દાસીઓ ગોઠવી દીધી. રૂકમણીજી શું હલન ચલન કરે, શું ખાય પીવે, શું સંદેશ આવે, દરેકની રજે રજની માહિતી એના દાસ દાસીઓ ગુપ્તચરો રૂકમીને આપે. એવી નજર ઘેરાબંધીમાં ગોઠવી. સીસીટીવી કેમેરા. લગ્નના દિવસ નજીક આવે છે. રૂકમણી અને શિશુપાલના લગ્નના દિવસ નજીક આવે છે. અને રાજકુળ પરંપરામાં રૂકમણીજી જે રાજવંશમાં હતા, એ રાજવંશમાં એક પરંપરા હતી કે જે કન્યાના લગ્ન થવાના હોય, જે રાજકુમારીના લગ્ન થવાના હોય, એ રાજકુળના જે કુળદેવી છે મા ભવાનીના આશીર્વાદ લેવા જાય એ કન્યા, એ રાજકુમારી. એક વિધિ હોય એના માટે મા ભવાનીના મંદિરે જાય. લગ્નના થોડાક સમય પહેલા તો રૂકમણીજીને થયું કે આમ તો મહેલની બહાર પગ મૂકવાય હવે જવા મળતું નથી, પણ ભવાની માના મંદિરે જવાનું છે. એટલે રૂકમણીજીએ વિચારે છે કે હું મંદિરે જાઉં અને દ્વારકાધીશ મને લેવા આવે તો કેવું સારું. હું મંદિરે દર્શન કરવા જાઉં અને પ્રભુ મને લેવા આવે તો કેવું સારું. પણ પછી બુદ્ધિમાન રૂકમણીજી વિચાર કરે, પણ દ્વારકાધીશને ખબર કેમ પડશે કે મારા મનમાં એના માટે પ્રેમ છે? એ તો મને ઓળખતાય નહીં હોય, મળ્યા તો છે નહીં, એ તો મને ઓળખતાય નહીં હોય, એને ખબર કેમ પડશે? એટલે પ્રભુને મારા પ્રેમની ખબર પડે, એને મારી ભાવનાઓની ખબર પડે, એના માટે અત્યંત બુદ્ધિશાળી એવા રૂકમણીજીએ પ્રેમ પત્ર લખ્યો છે. પ્રેમ પત્ર લખ્યો અને એ પ્રેમ પત્ર એક મુનિના હાથે દ્વારકાધીશને પહોંચતો કર્યો છે. તમે પહોંચાડી આવો દ્વારકા. ભગવાનને પત્ર મળ્યો અને પ્રેમ પત્ર છે એટલે સ્વાભાવિક છે કે પ્રેમનો એકરાર હોય. પ્રેમ પત્રમાં બીજું શું હોય કે હું તમને प्रेम करूं छू, आई लव यू, એવું જ હોય ને પ્રેમ પત્રમાં. इधर रुक्मिणी जी भी कहते हैं श्री कृष्ण आई लव यू. કારણો આપે છે, મને તમારી સાથે પ્રેમ કેમ થયો, મળ્યા તો છીએ નહીં. કુલ શીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ ધામ. પ્રભુ તમે કુલ શીલ વય વિદ્યા દ્રવિડ અને ધામ આ બધી રીતે આર્યવર્તમાં શ્રેષ્ઠ છો. કુળ શીલ વય વિદ્યા દ્રવિડ અને દ્રવિણ અને ધામ આ બધી રીતે આખા આર્યવર્તમાં શ્રેષ્ઠ છો. એટલું જ નહીં, તમે ત્રિભુવન સુંદર છો.
યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ 3 વર્લ્ડ્સ. તમારા જેટલું સુંદર વ્યક્તિ, તમારા જેવો સુંદર પુરુષ ત્રિભુવનમાં બીજે ક્યાંય છે નહીં. યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન. અને પ્રભુ, તમારા ગુણો સાંભળીને મને તમારી સાથે પ્રેમ થયો છે. અને પછી રૂકમણીજી લખે છે કે તમારા જેવા સાવજ જો આ ધરતી ઉપર ઉપસ્થિત હોય તો શિશુપાલ જેવા શિયાળિયાને કોણ પરણે? તમારા જેવો હાવજ, તમારા જેવો સિંહ આ ધરતી ઉપર હોય તો એ લક્ષ્મી, એ રમા રૂપી રૂકમણી, એ કઈ શિયાળિયા જેવા શિશુપાલ હારે પરણે? પ્રભુ, મારો સ્વીકાર કરો, મને પત્ની રૂપે ધારણ કરો. અને જો તમે મારા પ્રેમનો અને મારો સ્વીકાર નહીં કરો તો હું તપસ્યા કરી અને મારા શરીરનો, મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ, પણ હું શિશુપાલ હારે નહીં પરણું. હું મરી જઈશ પણ શિશુપાલ સાથે નહીં પરણું. અને ભગવાન રૂકમણીજીના પ્રેમપત્રમાં રૂકમણીજીએ જે ભાવ વ્યક્ત કર્યો છે એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જે ભવાની માતાના મંદિરમાં ભગવાન રૂકમણીજી દર્શન કરવા માટે આવવાના હતા એ જ મંદિરમાં એમાં બધું લખ્યું છે, નિયમ બધું, આ સમયે, આ તારીખ તિથિ, આ જગ્યાએ અમે દર્શન કરવા આવશું, તો જ ખબર પડે ને. બધું પ્લાનિંગ. રૂકમણીજી દર્શન કરવા આવ્યા. ભગવાન રથ પર સવાર થઈ અને રૂકમણીજીનો હાથ પકડી રૂકમણીજીને રથ પર સવાર કરે અને રૂકમણીજીને કુંડીનપુરથી રૂકમણીજીનું હરણ કરીને લઈ જાય છે. કથા છે કે રૂકમણીજીનો ભાઈ પાછળ આવે છે. પોતાની બહેનને કોઈ ભગાડી જતો હોય યુવક, તો ભાઈને તો સ્વાભાવિક રીતે તો એનો ભાઈ તલવાર લઈને, શસ્ત્ર લઈને, સૈન્ય લઈને શ્રી કૃષ્ણના રથની પાછળ દોડ્યો છે. અને रुक्मणी जी जानती हैं कि प्रभु एक बार सुदर्शन चक्र उठाएंगे, मेरा भाई, मेरे राज्य की ये सारी सेना सब पल भर में खत्म हो जाएंगे. એટલે રૂકમણી છે ને ભગવાનનો હાથ પકડીને, ભાઈ અહીંયા રહેવા દેજો, મારો ભાઈ છે. અહીંયા રહેવા દેજો, મારો ભાઈ. અને હાળા તો બધે નડ્યા જ છે, અમારા અશ્વિનભાઈ ને સિવાય. હા, હાળા તો બધા નડ્યા. તમે જોજો, ધૃતરાષ્ટ્રને નડ્યો નહીં એમ નહીં. તમે આમ કંઈક હા કંઈક તો આજ નાસ્તામાં શું હતું એટલે આ ઠંડી હા છે. એક કાલે તો પાણી પૂરીઓ ખાધી હતી ને, કાલે તો તમે અમૃત પામ્યા હશો. અને એમાંય આયોજકો મિત્રો પાણીપુરી રાખો, બહેનોને ભાવે બહુ. ઓમ તો સારી વાત છે, બધાએ આનંદ લીધો હોય છે, પણ મને ઘણી વખત દ્રશ્ય ઊભું થાય જેને ફર્નિચર નહીં હોય. મેં દ્રશ્યો જોયેલા છે. એક તો આપણા ગુજરાતીઓનું હિન્દી એને કોઈ પૂગી જ ન શકે. ખબર નહીં મોદી સાહેબનું હિન્દી એટલું સારું કેમ છે ગુજરાતી હોવા છતાં, નતર કોઈ દી શક્ય જ નથી. ગુજરાતીનું હિન્દી સારું હોય મેળ જ ન પડે ને. મોદી સાહેબનું અતિ ઉત્તમ છે, લાગે નહીં કોઈ ગુજરાતી હિન્દી બોલી રહ્યો છે. આપણે દ્રશ્યો જોયા હોય. પાણીપુરી, ભગવાન ઘણા પુરુષોને તો મનોમન એમ થતું હોય પાણીપુરીની રેકડી જોઈને ભગવાન આવતા જન્મે છે ને પાણીપુરીની રેકડી વાળો બાયું બાયું બાયું.
બાયુને બે જણા બહુ ગમે, એક પાણીપુરી વાળો ને એક ફોટા વાળો. જ્યાં હોય ત્યાં ભેગ્યું થઈ જાય. એટલે આ બે જણા તને બહુ ગમે. તો પાણીપુરીની રેકડીમાં 78 વર્ષની માળી વડીલ ડોસી પાણીપુરી ખાવા જતી હોય ને ઓલો યુપીનો ભયો હોય, હે આપણે જાણીએ છીએ. તો એ હિન્દીમાં બોલતો હોય અને આ માવડીને હિન્દીમાં મેળ પડે નહીં, હે આ માડીને હિન્દીમાં મેળ પડે નહીં, એટલે એની તૂટી ફૂટી હિન્દી ને ગુજરાતીમાં એ પાણીપુરી વાળા ભૈયાને કે, એ ભૈયા काणा वाली पूरी ना देना, उसमें क्या होता है रगेड़ा उतरता है कोणी तक आ जाता है. રગેડા ઉતરતા હે કોણી તક આ જાતા હે, ઓલાની ઢગળ વળી જાય.